તો નમસ્કાર મિત્રો, સૌથી પહેલાં બધા મિત્રોને જય સોમનાથ. કારણ કે અત્યારે હું છું સોમનાથ મહાદેવ મંદિર. તો સોમનાથ દાદાના દર્શન કરવા આવ્યા હતા. જુનાગઢથી સીધા અત્યારે સોમનાથ પહોંચ્યો છું. લીલાવતી ગેસ્ટ હાઉસ જે ટ્રસ્ટનું છે ત્યાં એક ડોરમેટ્રિક લીધી છે. 90 રૂપિયામાં તમને એક રાત્રિ રોકાણ માટે તમને મળી જશે રહેવા માટે. તો ચાલો તમને સોમનાથ દાદાના મંદિરના દર્શન કરાવો અને હું પણ દર્શન કરું અને સોમનાથ બીચ પણ જોઈએ આપણે. ચાલો અત્યારે જઈએ નીચે. પાછળની સાઈડ બિલ્ડિંગ છે તે સોમનાથ ટ્રસ્ટનું ડોરમેટ્રિક અતિથિ ગૃહ છે જ્યાં આપણો સ્ટે છે. મંદિર અહીંયાથી પાસે જ છે તો ચાલીને જઈશું આપણે. ચાલો જઈએ મંદિર તરફ. સાઈડ મંદિરનો મેઇન ગેટ છે પણ એન્ટ્રી તમારે આગળથી કરવાની રહેશે. એન્ટ્રી કરતા સમયે તમારે તમારો મોબાઈલ, પર્સ, ખાતી બધું જમા કરવાનું લોકરમાં રહેશે. કારણ કે અંદર કોઈ પણ વસ્તુ, કેમેરો કે પર્સ કે તેવું કંઈ અલાઉ નથી. મંદિરને 6 વાર વિદેશી લૂંટારો દ્વારા લૂંટવામાં આવ્યું. ત્યારે 7મી વાર સરદાર વલ્લભભાઈ પટેલે આ મંદિરનું નિર્માણ કર્યું. જેથી મેઇન ગેટની સામે આ ગેટ છે તેની સામે સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું. મંદિરની ચારેય બાજુ આરસીસીની દિવાલ બનાવવામાં આવી છે. મંદિરની બાજુમાં મહારાણી અહિલ્યાબાઈ દ્વારા પુનઃ સોમનાથ મંદિરની સ્થાપના કરવામાં આવી. તે મંદિર પાછળ મારી પાછળ છે. મંદિરમાં દર્શન કર્યા બાદ અહીંયા આપણે બીચ પર આવ્યા છીએ. અહીંયા એક વોકવે બનાવવામાં આવ્યો છે. જે મુંબઈમાં મરીન ડ્રાઈવ છે તેમાં અહીંયા સોમનાથમાં પણ એક વોકવે બનાવવામાં આવ્યો છે. તેની ટિકિટ 5 રૂપિયા રાખવામાં આવી છે. અહીંયા તમે સાયકલ રાઈડ પણ કરી શકો છો. તો પહેલાં આપણે બીચ જોઈશું. તો ચાલો પહેલાં બીચ જોઈએ. પાછળની સાઈડ સોમનાથ બીચ છે. અહીંયા તમે ઊંટ સવારી કે ઘોડે સવારી કરી શકો છો. ઊંટને અને ઘોડાને આમ પૂરો શણગારેલા છે. તો નજીકથી તમને સોમનાથ બીચ બતાવું. ચાલો. બીચ જોયો, ખૂબ જ સરસ લાગ્યું. જ્યારે પણ સોમનાથ બાજુ આવો તો સોમનાથ દાદાના દર્શન કરજો અને બીચ જોવા આવજો. તો બીચ જોયા બાદ આપણે હવે નારિયેળ પાણી પીશું. કારણ કે બીચ ઉપર આવી એટલે નારિયેળ પાણી પીવાનું મન થઈ જ છે. નારિયેળ પાણી પીશું અને વોકવે પર થોડોક રાઉન્ડ મારીશું મંદિર તરફ. તો ચાલો જઈએ આગળ. નારિયેળ પાણી પીને અને આગળ વધીએ. તો બીચ જોયા બાદ આપણે ત્યારે વોકવે બનાવવામાં આવ્યું છે ત્યાં ચાલવા માટે નીકળ્યા છીએ. અસલ વોકવે છે, તમને પણ આગળથી પણ બતાવું આગળ રિયર કેમેરાથી. વોકવેની ખૂબ જ નજીક સોમનાથ મહાદેવનું મંદિર છે તે પણ બતાવીશ. અહીંયા સાયકલ પણ રેન્ટ પર મળે છે. તમે સાયકલ પણ રાઈડ કરી શકો છો આ વોકવે ઉપર.
ત્યાં 2-3 સાયકલ પડી છે અને સામે દિવાલ પર જય સોમનાથ લખેલ છે. એક ફોટોગ્રાફી ગેલેરી બનાવવામાં આવી છે. બેન્ચીસ ત્યાં આ સોમનાથથી ખૂબ નજીકથી તમને દેખાડીએ અને દર્શન કરાવીએ. આ છે વોકવે ને અહીંયા વોકવેના કિનારે પથ્થરો રાખવામાં આવ્યો છે કારણ કે તે દરિયાના મોજાથી ધોવાઈ ન જાય એટલા માટે. આ છે મુખ્ય સોમનાથ મંદિર. આગળ પણ હજુ વોકવે ઘણી દૂર સુધી છે, તો ચાલો થોડા આગળ જઈએ અને તમને બતાવીએ. સનસેટનો ટાઈમ થઈ રહ્યો છે, તો સોમનાથ મંદિરના દરિયા કિનારે સનસેટ જોવાની કાંઈક મજા જ અલગ છે. તમને સનસેટ દેખાડીએ, ચાલો. તો મિત્રો, કેવો લાગ્યો તમને અમારો આજનો આ વ્લોગ? સારો લાગ્યો હોય તો લાઈક કરજો વિડીયોને, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાકી કાલે જવાનું છે આપણે માધવપુર, અહીંયાથી નીકળવાનું છે સવારે. તો અત્યારે થોડી ઠંડી વધવા લાગી છે, તો અત્યારે હોટેલે જઈને સ્વેટર બેટર પહેરીએ. બાકી રજા આપો, મળીશું નવા વ્લોગ સાથે. તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. ત્યાં સુધી જય મહાદેવ.